આજે આ અલ કિરામ અલ બરારા જે કોમ્પિટિશનમાં જઈને આવ્યા એમાં આપણા ફરઝાન મુસ્તફા કાયદા ફર્સ્ટ આવ્યા અને બીજા એક શબ્બી જેઠાજી યર 11માં છે હમણાં અને એનું બી એક સ્કૂલ પ્રાઇઝ હતું. તો જેવારે ફરઝાનને ફર્સ્ટ પ્રાઇઝ અને આપણી સ્કૂલને ફર્સ્ટ પ્રાઇઝ મિલવાના અંદર. તો જેવારે એનું ફરઝાનનું નામ આવ્યું ને સ્ટેજ પર લઈ ગયા અને જે એના ડિગ્નેટરીઝ હતા સગલા રોયલ ફેમિલીમાંથી કોઈ ફાતેમા કરીને હતા, KHDમાંથી હતા, દુબઈ પોલીસ યાના દુબઈના ઇમામ, દુબઈના મુફ્તી, દુબઈના કારી, સગલા મોટા ટોપ લેવલ જે ઇસ્લામિકોના હતા એ બધા વहाँ હતા. એક એક જણએ જે આ ફરઝનની કરામત કીધી છે એને ગલે લગાવે, એની પેશાની ચૂમે, આમ એ લોકોને મન નહોતું ભરાયેલું કે આ ફરઝનને અમે કઈ તરહ શું ના કરી લઈએ એમ. ખાલી આપ તો બધું હદિયાઓ તો આપવું એ બધું એનું જેમ થાય છે એ તો રસમન કીધું જ છે, મગર એમ એ લોકોને એટલું અમલમાં મોટું લાગે કે એટલું નાના ફરઝનને કુરાન મજીદ કેમ હિફ્ઝ થાય. પછી જે બીજા ફરઝન હતા શબ્બીર એને બી કીધું કે આ બી 7 વર્ષથી હાફિઝ છે. પછી કીધું કે 35 હુફાઝ છે અમારા અહીંયા કમ્યુનિટીમાં. તો એ લોકોને કોઈ વાત પર આમ આંખ ખુલી રહી જાય એમ કહેવાને આપણે અદા કરીએ તો એટલું એ લોકો સરપ્રાઈઝ હતા આપણા અમલથી. અને જે એ લોકોના નજદીક જે કુરાન મજીદના હિફ્ઝની જે કરામત અને કદર જે કીધી છે માશાઅલ્લાહ, આજે જે આ ફરઝનના સબબથી આપનું એનું એઝાઝ એના વાલિદેનનું, પઢાવનારનું, મદ્રસાનું એટ અ હોલ અને મોમિનીન એઝ અ કમ્યુનિટી એટ લાર્જ જે એ લોકોના આમ ઘણું ઘણું અઝીમ હતું એમ. એટલે જે બહાના એક એક મોમેન્ટ્સ હતા છેલ્લા જે અડધો કલાક ફક્ત એમ સમજીએ ને કે સગલા સાઈડ પર હતા, ખાલી આપનું આ ફરઝન હતા આપનું MSB ખાલી સેન્ટર સ્ટેજ પર હતું. આ સેકન્ડ ટાઈમ એ લોકોએ કીધું ગયા વર્ષે આપણે अपनी કોઈ હિસાબ से अपने શામિલ ના થઈ શકા તો એ લોકો અફસોસ કરે કે તમે ગયા વર્ષે કેમ ના આવ્યા આ કોમ્પિટિશનના અંદર. અને ઓલા જે રોયલ ફેમિલીમાંથી હતા એ ખાસ બુલાયા આપણે સગલાને બુલાયા અમને કે અમારા સાથે ફોટો પડાવો. ઓલા જે મુફ્તી અને એ સગલા હતા એ એને બુલાયા અમારા સાથે ફોટો પડાવો અને ઘણું જ્યાદા એમ. તો જે આ વલીઉલ્લાએ જે આ અમલની નોઝત ફરમાવી છે કે હર ઘરમાં હાફિઝ હોય ને ફરઝંદો હિફ્ઝ કરે અને એની इतनी कदर करामत જે એઝાઝ વલીઉલ્લા તો જાને જ છે મગર દુનિયાના હિસાબથી બી દેખીએ તો આજે આમ આંખો અમારી આમ ભરાઈ આવી એમ કે ઘણી વખત બાઝ વખત આપણા વાસ્તે એમ રૂટીન બની ગયો છે કે તો રોજ હાફિઝ થઈ રહ્યા છે, મગર એક એકની જે દુનિયાના અમલના અંદર આપણે દેખીએ તો શું કરામત હોય છે. સગલા જે આનામાં મુંતઝમીન આપણે સગલા દિન રાત સાહ્ય કરીએ છીએ આના વાસ્તે સગલાને મુબારકબાદી અરજ કરું છું અને આપણે મિલીને આ અમલને એટલું મજબૂત કરીએ કે એટ ઓલ લેવલ્સ કુરાનની બરકત એવી છે કે એના રિફ્લેક્શન હર ચીઝમાં, હર કોમ્પિટિશનમાં, હર તાલીમી એક્ટિવિટીમાં એટલી બરકત નજર આવે જ છે ને હંમેશા આવતી રહેશે એ આપણે યકીન જ છે. એ આપણે મિલીને એવું કરતા રહીએ કે જેના સબબથી એ લોકો એક પોઈન્ટ પર એમ બી કીધું કે તમે આ કિતના વર્ષથી આ સ્કૂલ છે यहाँ પર એમ કીધું. મેં કીધું કે ઇતના વર્ષથી થયા કે કેમ અમને ખબર નથી કે આ સ્કૂલ यहाँ પર આમ એક્ઝિસ્ટ કરે છે. તો આપણે એવું આપણી કુરાનની ઝિમ્નમાં એક આપણા વાસ્તે બનવું છે એટલું મોટા પ્લેટફોર્મ પર મીડિયા બી હતી તો શાયદ પેપર્સમાં યા ન્યૂઝમાં બી આવે કાલે આપણે આ તો જે મિલું છે હવે એના પર આપણે કેપિટલાઇઝ કરીને એવું કરીએ કે કુરાનની બરકત હર અમલમાં આપની નજર આવી જ રહી છે, હજી એના સબબથી આપણે ગ્રો થતા રહીએ અને બુલંદીઓને પહોંચતા રહીએ. શુક્રન જઝીલન. સગલાનો શુક્રગુજાર બી છું અને સગલા ઇલ્તિમાસ કરું છું કે આપણે આ મિશન મિલીને આગળ બી મદરસા વાસ્તે ખિદમત કરતા રહીએ.